Dear students, ધોરણ 11 સાયન્સ ગુજરાતી મીડિયમ ફરીથી આપણે જઈ રહ્યા છીએ ચેન્જ ધ વોઇસ તરફ. ચેન્જ ધ વોઇસ મેં તમને અગાઉ પણ કીધું કે ભાઈ વોઇસનો ઉપયોગ શા માટે થાય છે, શું કામ આપણે વોઇસ ભણીએ છીએ. તો એક જ વાક્યને એ જુદી જુદી રીતે રજૂ કરવા માટે વોઇસનો ઉપયોગ થાય છે. હવે આ પદ્ધતિ એટલા માટે છે કે દર વખતે આપણે એક જ ભાષામાં લખીશું, અંગ્રેજી ભાષાનો ઉપયોગ કર્યો અને બધું એક્ટિવમાં લખીએ, પોસિબલ જ નથી. એવા ટર્નિંગ પોઈન્ટ આવશે લખવામાં કે જ્યાં તમારે આગળ નોન લિવિંગ એટલે કર્મને, નિર્જીવ વસ્તુને લેવી પડે અને પછી એને પેસિવની રચના કરવી પડે. એટલા માટે વ્યવસ્થા છે કે ભાઈ વોઇસ તમે ભણો કે જેથી તમે ભાષામાં તમારી પકડ કમાન્ડ આવે અને લાંબા વાક્યો, નિબંધો, ઈમેલ જે લખવું હોય બિંદાસ લખો. પણ એની સાથે સાથે કાળનું ધ્યાન રાખો. જે 3 કાળ છે, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ, એના કયા પ્રકારના વાક્યો હોય છે અને ત્યારબાદ એડવાન્સ લેવલના તો ભાઈ ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, આ ટાઈપના પણ વાક્યો જે હોય છે એ બહુ અગત્યના છે. રોજિંદા જીવનમાં કામમાં આવી વસ્તુ છે, ડેઇલી લાઈફમાં. ઓકે, તો ફ્યુચરમાં બી કામમાં જ આવશે આ બધી વસ્તુ. ડેઇલી લાઈફ એટલે રોજિંદા. મેં તમને કીધું જેમ જરૂર પડે છે જમવાની, પીવાની, ખાવાની બધું જ, એવી રીતે અંગ્રેજી પણ રોજિંદા જીવનમાં કામમાં આવે એવી આ વસ્તુ છે, એટલે ખાસ ધ્યાન રાખવું. ઓકે, નાવ ચેન્જ ધ વોઇસ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે જોઈ લો વાક્ય રચના તમારી પાસે છે બધી જ. વાક્ય રચના મેં તમને લખાવી દીધી, હકાર, નકાર, પ્રશ્નાર્થ, WH અને હું વાળા વાક્યો. તો હવે આપણે જોઈએ સૌથી પહેલા વાક્ય છે કે ભાઈ મિસ્ટર જાની ઓલવેઝ ટીચીસ ઇંગ્લિશ. હવે આ કયા કાળનું વાક્ય છે, કોઈ કહેશે? એક તો ઓલવેઝ આપેલું છે અને ફરી પાછું ESD લખેલું છે. હવે બધાને બોર્ડ ઉપર દેખાય છે કે થોડું લાઇટ વાઇટ કરું? દેખાય છે બધાને? ઓકે, તો વર્તમાન કાળ પણ નિશાની આપેલી છે, ટીચીસ પણ દેખાય છે, એટલે વર્તમાન કાળ. વર્તમાન કાળમાં સાદું વાક્ય છે એટલે કર્મને આગળ ઉઠાવવું પડે આપણે સૌથી પહેલાં. તો ભાષા જે છે ઇંગ્લિશ એ અહીંયા આગળ લીધું આપણે. હવે જોવાનું, લેંગ્વેજ હંમેશા એક વચનમાં, પ્રવાહી એક વચનમાં, અનાજ એક વચનમાં, ફેસ્ટિવલ એક વચનમાં, એટલે ઇઝ લેવાનું. શું લેવાનું? ઇઝ લેવાનું. ઓકે, તો અહીંયા વર્તમાન કાળમાં ઇઝ લીધું. વચ્ચેના જે શબ્દો છે વર્તમાન કાળના, ઓલવેઝ વચ્ચે આવશે, ઓફન વચ્ચે આવશે, સમટાઈમ્સ વચ્ચે આવશે, નેવર વચ્ચે આવશે. તો વચ્ચેના શબ્દો વચ્ચે જ રાખવાના છે, ટુ બીના રૂપ પછી. ઓકે, તો ઇઝ, ઓલવેઝ. હવે ટીચીસનું થઈ જશે ટોટ. પછી જે બી વ્યક્તિ હોય અહીંયા નામ આપેલું હોય તો મિસ્ટર જાની ઉર્ફે. આ થઈ ગયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, હકાર વાક્ય. હવે બીજું વાક્ય જુઓ, અવર પ્રિન્સિપલ ઓફન ચેક્સ ધ પેપર. સાદો વર્તમાન કાળ છે, ઓફન આપેલું છે. ચલો ઓફન ના આપેલું હોત તો શું આપેલું છે? ચેક્સ આપેલું છે, એના ઉપરથી ખબર. હવે કર્મને પકડો. કર્મ ધ પેપર્સ એક વચન છે કે બહુવચન? બહુવચન છે. તો વર્તમાન કાળમાં શું લઈશું આપણે? આ લઈશું. ઓબ્જેક્ટ વર્તમાન, ઓબ્જેક્ટ પ્લુરલ છે, બહુવચન છે એટલે આ લીધો. ત્યારબાદ ઓફન જે વચ્ચેનો શબ્દ છે, ઓકે, ભાષાકીય રીતે વચ્ચે આવશે. ત્યારબાદ ભૂતકૃદન ચેક બાય અવર પ્રિન્સિપાલ. ત્રીજું વાક્ય જુઓ, સમટાઈમ્સ આપેલું છે પણ સાથે સાથે ઇન્વાઇટ્સ છે. ઇન્વાઇટ્સ એસ લાગેલો છે. વર્તમાન કાળ તો કર્મ અહીંયા આગળ વાંચવાનું મી આપેલું છે. મિસ્ટર સમટાઈમ ઇન્વાઇટ્સ મી. તો હવે આ મીનું તમારે ઓબ્જેક્ટમાં અહીંયા શું કરવું પડે? આઈ કરવું પડે. ઓકે, વોઇસમાં. ત્યારબાદ આઈની બાજુમાં વર્તમાન કાળમાં શું આવે એ ધ્યાન રાખવાનું. આઈ એમ વચ્ચેનો શબ્દ શું છે? સમટાઈમ્સ. હવે ઇન્વાઇટ્સનું શું કરવાનું? ઇન્વાઇટેડ. કોના દ્વારા? બાય મિસ્ટર શાહ. આ તમે જોયા હકાર વાક્યો. હવે જુઓ અહીંયા નકાર અને નકાર વાક્યો છે. બાજુમાં મૂળ ક્રિયાપદ આપેલું છે, મૂળ ક્રિયાપદ. ડુ, ડઝ અને ડીડ આવે ને એટલે એની બાજુમાં હંમેશા મૂળ ક્રિયાપદ આવે, એ તો તમને ખબર જ છે. ઓકે, છતાં એક ધ્યાન રાખો. હવે એની બાજુમાં તમે જુઓ કર્મ
આ બહુવચન છે, ડુ ગયું, એની જગ્યાએ બહુવચનમાં શું લેશો? આ નકાર કરવા માટે શું? નોટ. સી નું ભૂતગૃદન સી, કોના દ્વારા? બાય અસ, અને અન્ય શબ્દ શું છે? રેગ્યુલરલી. બીજું વાત, she does not read biology mostly. She does not read biology. હવે કર્મને આગળ લઈ લો. બાયોલોજી શબ્દને આપણે અહીંયા લઈએ છીએ બાયોલોજી. બાયોલોજી એક વચન, ભાષામાં એટલે is, નકારમાં ઓકે. read by her mostly. ત્રીજું વાક્ય નેગેટિવ સેન્ટેન્સ. Mrs. Patel does not cook food daily. मतलब એવું નથી કે રોજ બહાર જાય છે હોટલમાં જમવા માટે. ઓકે, પણ રોજ નથી, ક્યાંક પ્રોગ્રામ હોય છે સેટરડે સન્ડેના વીકેન્ડના. ઓકે, તો ફૂડ ડેલી આગળ. ઓકે, તો ફૂડ સિંગ્યુલરમાં આવશે, વર્તમાન કાળમાં શું લેશો? તો ફૂડ ઇઝ, પ્લસની જગ્યાએ થઈ ગયું અહીંયા નેગેટિવમાં નોટ. ચલો આનું ભૂતગૃદન ગ્રુપનું બાય મિસિસ પટેલ, અન્ય શબ્દ શું છે? ડુ યુ સ્પીક ઇંગ્લિશ એવરી ડે? પ્રશ્નાર્થ ચાલુ થઈ ગયા. ડિયર સ્ટુડન્ટ, પ્રશ્નાર્થ. ડુ ડસ થી પ્રશ્નાર્થ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ડુ યુ સ્પીક ઇંગ્લિશ એવરી ડે? પ્રશ્નાર્થ. હવે અહીંયા અંગ્રેજી જે છે એ ઓબ્જેક્ટમાં છે, પણ એને લેતા પહેલા એક વચન છે એટલે અહીંયા શું કરવું પડે? ઇઝ ઇંગ્લિશ. સ્પીક નું શું કરવું પડે? spoken. Speak, spoken. Speak, spoken by you every day. Prashnarth. Does your father buy a new mobile every year? શું તમારા પિતાજી દર વર્ષે નવો મોબાઈલ ખરીદે છે? પેસિવ વોઇસ. આ ન્યૂ મોબાઈલ છે, એક વચન છે, તો શું લેશો સૌથી પહેલા? ઇઝ અ ન્યૂ મોબાઈલ. is a new mobile. હવે આનું ભૂતગૃદન બાયનું bought by your father every year. પ્રશ્નાર્થ ચિહ્ન. આને તમે ના જોજો, મેન આને જોજો. આ તો અહીંયા જોઈને અહીંયા લખવાનું છે. ચલો તો આમાં થશે. ઓકે, એટલે ખાસ જોજો. ત્રીજું, do the students do the homework daily? ઓબ્જેક્ટમાં શું જાય છે? હોમવર્ક જાય છે, તો તમે ઇઝ લેશો કે આર લેશો? ઇઝ ધ હોમવર્ક. ડુ નું શું કર્યું? ડન બાય ધ સ્ટુડન્ટ્સ ડેઈલી ક્વેશ્ચન માર્ક. ભાઈ WH આવી ગયા. WH. અહીંયા જુઓ WH. what, when, why, where, which, how many, how much, how far, how long. આ બધા WH ફેમિલીમાં આવે છે. તમારે 3 માર્ક્સ, તમારે પહેલી ટેસ્ટમાં 2 માર્ક્સના આવશે. 4 ઓપ્શન આપેલા હશે, અંડરલાઈન કરેલી હશે. ઓકે, એમાં 4 WH પ્રશ્ન આપેલા હશે. વોટ, વેન, વાય, વેર, હાઉ મેની. કોઈ પણ તમારે સાચો પ્રશ્ન શોધી લેવાનો છે. ખ્યાલ આવે છે? ઓકે, દાખલા તરીકે કે ભાઈ Mr. Sony goes to office at 9 a.m. every day. આવું એક વાક્ય છે. હવે 9 a.m. નીચે અંડરલાઈન કરેલી છે, તો એમાં 4 ઓપ્શન આપેલા છે. તો એમાંથી એક સિલેક્ટ કરવાનું કે આ વેનથી બનાવે, આ પ્રશ્ન વેનથી બને. અંડરલાઈન વાળો વસ્તુ જે તમને નિશાની આપેલી ખ્યાલ આવે. ઓકે, તો WH પ્રશ્ન 2 માર્ક્સનું સેક્શન એમાં આવશે કે જેથી તમને આમાં એક કોન્સેપ્ટ પડી જશે. સાથે બેસી હોય તો WH પ્રશ્ન ત્યાંનો ત્યાં, વેરનું વેર. હવે સાહેબ આ તો અહીં રાજકોટ તો અન્ય શબ્દ છે, તો બીજું શું વિચારવાનું અમારે? આ ડુ તો તમને, આ ડુ શેના માટે છે? ઓળખ માટે. ડુ ડસ તો શેના માટે છે? તો ભાઈ સાદો વર્તમાન કાળ છે એટલે બીજું ડુ જતું રહેશે, એટલે વર્તમાન કાળની ખબર પડી ગઈ. આ તો યુ છે, કર્તામાં આવશે. આપણી પાસે એક જ બચ્યું, લીવ. એટલે લીવને તમે ક્રિયાપદ ગણો કે કર્મ ગણો, બધું ત્યાં જ છે, તો વાક્ય શોર્ટ બનશે. તો વેર ઇઝ લીવડ બાય યુ ઇન રાજકોટ? ક્વેશ્ચન માર્ક.
વાય ડઝ શી ટચ માય મોબાઈલ? વાય. WH પ્રશ્ન ત્યાંનો ત્યાં. માય મોબાઈલ સિંગ્યુલર છે ક્વેશ્ચન, તો તમે અહીંયા શું લેવાનું? તો વાય ઇઝ માય મોબાઈલ ટચનું શું થશે? ટચ્ડ બાય હર ક્વેશ્ચન માર્ક. એક્ટિવમાં પ્રશ્ન ચિહ્ન હોય, પેસિવમાં કરવાનું જ. ચલો હાઉ ડુ યુ સોલ્વ ધીસ સમ્સ? હવે ધીસ સમ્સ બહુવચન છે જુઓ. તો પહેલા WH પ્રશ્ન હાઉ નો હાઉ. ડુ ની જગ્યાએ શું આવ્યું? હાઉ આર ધીસ સમ્સ સોલ્વડ બાય યુ ક્વેશ્ચન માર્ક. છેલ્લે ભાઈ આયા વર્તમાન કાળમાં હું વાળા પ્રશ્નો. હુંની જોડે મૂળ ક્રિયાપદની પાછળ SKES લાગેલું હશે. કર્મન્ય શબ્દ પ્રશ્ન ચિહ્ન. હુંનું શું કરી દેવાનું? આઈ હોમ. કર્મ જોઈને શું લેવાનું? પછી ભૂતકૃત. હુ ઇન્વાઇટ્સ, હુ રાઇટ્સ ધ પેપર્સ એવરી ડે. તો વર્તમાન કાળ છે રાઇટ્સ. બાય હુનું, બાય હુમ. કર્મ કેટલા વચનમાં? બહુવચન. એટલે શું આવશે? આ. બાય હુમ આર ધ પેપર્સ written every day? Question mark. Okay, now please write down in your